ક્રિકેટ મેચમાં ભમરા ત્રાટક્યા, એમ્પાયરનું મોત. ઉત્તર પ્રદેશના ઉનાવાના સપરુ ખાતે અંડર-13 ક્રિકેટ લીગની મેચ ચાલી રહી હતી. મેચમાં લખનૌ અને કાનપુરના ખેલાડી સામેલ હતા. ત્યારે ચાલુ મેચ દરમિયાન અચાનક ભમરાઓનું ઝુંડ ખેલાડીઓ ઉપર ત્રાટક્યું હતું. જેમાં ભમરાઓથી બચવા માટે એમ્પાયર માણેક ગુપ્તાએ ભાગમભાગ કરતા ભમરાઓના ઝુંડે એમ્પાયર ઉપર હુમલો કરતા એમ્પાયર ગ્રાઉન્ડ વચ્ચે જ ઢળી પડ્યા હતા. ભમરાઓના ડંખથી ગંભીર ઘાયલ એમ્પાયરને સારવાર અર્થે ખસેડાયા હતા, પરંતુ તેઓનું મોત નીપજ્યું હતું. જોકે આ ઘટનામાં એમ્પાયર, ખેલાડી સહિત ગ્રાઉન્ડ સ્ટાફ મળી કુલ 40થી 45 વ્યક્તિ ભમરાઓના ડંખથી ઘાયલ થયા હતા. ઘટના દરમિયાન ભમરાઓનો હુમલો એટલો ઘાતક હતો કે થોડીવાર માટે ક્રિકેટ ગ્રાઉન્ડ ખેલાડીઓની બૂમાબૂમ અને ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. ઘટનામાં મૃતક એમ્પાયર માણેક ગુપ્તા, કે જેઓ છેલ્લા 30 વર્ષથી કાનપુર ક્રિકેટ એસોસિએશન વતી એમ્પાયરિંગ કરતા હતા, તેઓના મોતથી કાનપુર ક્રિકેટ એસોસિએશનમાં ઘેરા શોક સાથે આઘાતની લાગણી છવાઈ ગઈ છે. સાથે સાથે ક્રિકેટ ચાહકોમાં પણ આ ઘટનાને લઈ ભારે આઘાત જોવા મળી રહ્યો છે.